સાથે જ આપણે કહી દઈએ કે વલસાડ જિલ્લામાં એનડીઆરએફની એક ટીમને સ્ટેન્ડ બાય રખાઈ છે। હવામાન વિભાગની 5 દિવસ વરસાદની આગાહીને લઈને ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। ખાસ તો તિથલ બીચ તેમજ લો લેવલ વિસ્તારની મુલાકાત એનડીઆરએફની ટીમ દ્વારા લેવામાં આવી। પૂરની સ્થિતિમાં કેવી રીતે લોકોને બચાવી શકાય તેને લઈને તાગ મેળવાયો। आगामी मानसून अभी जो आने वाला है उसी के लिए तैयारियां शुरू कर दी गई हैं और हम जो एरिया को विजिट कर रहे हैं और मार्क कर रहे हैं कि मतलब कहाँ कहाँ वाटर लोइंग की समस्या है, कहाँ फ्लड की सिचुएशन बनती है, ताकि लोगों को समय पर हम उनको इविक्यूएट कर सकें और वहाँ रिस्पॉन्स कर सकें। हवामान विभाग द्वारा दरियाकांठे जे आवेला विस्तारों है त्यां भारे वरसादनी आगाही करवामां आवी छे, जेना भागरूपे वलसाड जिल्लामां एक एनडीआरएफनी टीम स्टेन्ड बाय राखवामां आवी छे। महत्वपूर्ण बाबत ए छे के वलसाड जिल्लाना उपरवासमां भारे वरसादने कारणे नीचाणवाळा विस्तारोमां वलसाड તેમજ તેના આજુબાજુ વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા હોવાના કારણે વારંવાર સમસ્યા સર્જાતી હોય, જેના ભાગરૂપે આજ રોજ એક એનડીઆરએફની ટીમ અહીં વલસાડ ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અને તેઓ દ્વારા જે નીચાણવાળા વિસ્તારો છે તેની વિઝિટ કરવામાં આવશે અને જરૂર જણાય તો જ્યારે વરસાદી પાણી ભરાય ત્યારે તેઓનું રેસ્ક્યુ કરી તેઓને બહાર કરવામાં આવશે। અક્ષય કદમ, TV9 વલસાડ।